વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું પ્રકરણ 2 ના સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. તો ચાલો શરૂ કરીએ. પણ દાખલો શરૂ કરતા પહેલા આપણે જરૂરી સૂત્રો આવડવા જોઈએ તે જોઈએ. તો જ્યારે x બાર અને y બારની કિંમત પૂર્ણાંક મળે એટલે કે પોઈન્ટ વગરની મળે ત્યારે આપણું સૂત્ર થશે r બરાબર સિગ્મા કૌંસમાં x માઇનસ એક્સ બાર કૌંસ પૂરો બીજા કૌંસમાં y માઇનસ વાય બાર કૌંસ પૂરો છેદમાં વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં x માઇનસ એક્સ બાર કૌંસ પૂરો આખાનો વર્ગ અને બીજા વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં y માઇનસ વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. આ આપણું સૂત્ર થશે ક્યારે? જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યા મળશે ત્યારે. હવે આગળ વધીએ તો જ્યારે x બાર અને y બારની કિંમત અપૂર્ણાંક મળે અને સંખ્યા નાની મળે ત્યારે આપણું સૂત્ર બનશે r બરાબર n ગુણ્યા સિગ્મા એક્સ વાય ઓછા સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય એના આખાના છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા એક્સ નો વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા એક્સ કૌંસ પૂરો એનો વર્ગ પછી એના ગુણ્યા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા વાય નો વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા વાય કૌંસ પૂરો એનો વર્ગ. આ આપણું ક્યારે સૂત્ર લાગશે? જ્યારે કિંમત અપૂર્ણાંકમાં મળે અને સંખ્યા નાની મળે ત્યારે. હવે જ્યારે સિગ્મા એક્સ બાર અને સિગ્મા વાય બાર ની કિંમત અપૂર્ણાંક મળે પણ સંખ્યા મોટી મળે ત્યારે આપણું સૂત્ર બનશે r બરાબર n ગુણ્યા સિગ્મા યુ વી ઓછા સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી આખાના છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા યુ નો વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા યુ કૌંસ પૂરો એનો આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા વી નો વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા વી કૌંસ પૂરો એનો વર્ગ. આ આપણું સૂત્ર બનશે. તો ક્યારે ક્યારે કયું સૂત્ર વાપરવાનું તે ખાસ યાદ રાખી લેવાનું. એના પરથી આપણે દાખલો ગણી શકશું. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો ગણીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો. આ દાખલો માર્ચ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે દાખલો ગણીએ. આવો દાખલો પૂછાય ને એટલે આપણે સૌથી પહેલા એક્સ બાર અને વાય બાર શોધવા પડે. તો સૌથી પહેલા એક્સ બાર શોધીએ. તે કેમ શોધાય? તો તેનું સૂત્ર હશે કોઈ. હા, એનું સૂત્ર છે. તો સૌથી પહેલા તે લખીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. તો હવે પિતાની ઊંચાઈને કહેવાશે એક્સ કે પુત્રની ઊંચાઈને કહેવાશે એક્સ? તો જે પહેલી આપેલી હોય એને કહેવાય એક્સ. તો આમાં પિતાની માહિતી બનશે એક્સ અને વાય બનશે પુત્રની માહિતી. એ આપણે વાય બાર શોધવા કામ આવશે. હવે સિગ્મા એક્સ એટલે એક્સ નો સરવાળો. એક્સમાં કઈ કઈ કિંમત છે? 170, 169, 168, 167, 166, 165, 164 એ બધાનો સરવાળો ભાગ્યા એ કેટલી સંખ્યા છે? તો 170 વાળી આ 1 2 3 4 5 6 ને 7 7 સંખ્યા છે તો એન આપણો થશે 7. તો આપણે આ બધા 170 થી 164 એ બધાનો સરવાળો કરીએ તો આપણે કેટલા મળે છે? તો આપણે મળે છે 1169 અને ભાગ્યા ટોટલ સંખ્યાઓ એટલે n થાય છે 7. એનો ભાગાકાર કરીએ એટલે આપણે મળી જાય એક્સ બાર. તો એ મળે છે આપણે 167 સેન્ટીમીટર. એ લખવું ફરજિયાત છે, નહીતર પરીક્ષક આપણા માર્ક કાપી શકે છે. હવે તેવી જ રીતે વાય બાર શોધીએ. તો વાય બારનું સૂત્ર પણ એ જ બનશે સિગ્મા વાય છેદમાં એન. તો હવે આપણે વાયનો સરવાળો કરીએ તો એનો સરવાળો મળે છે 1176 ભાગ્યા 7 જ રહેશે, કારણ કે ટોટલ સંખ્યાઓ 7 છે. તો હવે આપણે 1176 ભાગ્યા 7 કરીએ તો આપણે મળે છે 168 સેન્ટીમીટર. હા, હવે અહીં આપણે ઊભી જવાનું પહેલે. હા, હવે આપણે એક્સ બાર મળ્યો 167 સેન્ટીમીટર અને વાય બાર મળ્યો 168 સેન્ટીમીટર. એ બંને સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આપણું કયું સૂત્ર લાગશે? તો સૂત્ર લાગશે r બરાબર સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં વાય માઇનસ વાય બાર કૌંસ પૂરો છેદમાં વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં વાય માઇનસ વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. આ સૂત્ર લાગશે કારણ કે આપણે સંખ્યાઓ પૂર્ણાંક મળી, માટે આપણે સૌથી પહેલા એક્સ બાર અને વાય બાર શોધ્યા કે કયા સૂત્રે દાખલો ગણાશે એ ખબર પડે. તો હવે આપણે દાખલો સોલ્વ કરવા કોષ્ટક બનાવવું પડશે. તો કોષ્ટકમાં કઈ કઈ આપણે કોલમો જોશે? તો આપણે જોશે એક્સ ઓછા એક્સ બાર, પછી વાય ઓછા વાય બાર, કારણ કે એ મળશે તો આપણે એ બંનેનો ગુણાકાર કરીને આ શોધી શકશું. પછી એક્સ ઓછા એક્સ બારનો વર્ગ શોધવો પડશે,
અને વાય ઓછા વાય બારનો વર્ગની કોલમ બનાવવી પડશે. એટલે આ પ્રમાણે આપણે કોલમ બનાવવી પડશે. તો ચાલો હવે આપણે કોષ્ટક બનાવીએ. તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે, જેમાં એક્સમાં પિતાની ઊંચાઈ લખેલી છે અને વાયમાં પુત્રની ઊંચાઈ લખેલી છે. તો સૌથી પહેલા તો આપણે આ બંનેનો સરવાળો કરી નાખવાનો, એટલે કે સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધી લેવાના. તો સિગ્મા એક્સ આપણે મળ્યો તો 1169 અને સિગ્મા વાય આપણે મળ્યો તો 1176. હા, હવે આપણે જે કરવાનું છે એ આપણે હવે કોષ્ટકમાં કરવાનું છે. તો સૌથી પહેલા શોધવાનો છે એક્સ ઓછા એક્સ બાર. તો લખી લઈએ. હા, હવે આપણે એક્સ બારની કિંમત યાદ છે. એક્સ બારની કિંમત આપણે મળી હતી 167. હા, તો કરવાનું કેવી રીતે? તો 170 છે એ આપણી પહેલી સંખ્યા છે, તો એ આપણો એક્સ છે. એનામાંથી 167 બાદ કરવાના. કેટલા મળે આપણે? તો આપણે મળે 3. તેવી જ રીતે 169 આપણી બીજી કિંમત છે, એમાંથી 167 બાદ કરીએ તો મળે આપણે 2. 168 માંથી 167 બાદ કરવાના હવે ત્રીજામાં, તો એમાં મળે 1. પછી 167 માંથી 167 જાય તો 0. પછી 166 માંથી 167 કાઢવાના, કેટલા મળે? -1. 165 માંથી 167 કાઢવાના, મળે -2. પછી 164 માંથી 167 કાઢવાના, મળે -3. હવે આનો સરવાળો તમે કરો તો કેટલો મળે છે? 0 મળે છે. તો લખવાનું સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો બરાબર 0. હવે આપણે શોધશું વાય માઇનસ વાય બાર. વાય બારની કિંમત કેટલી હતી? વાય બારની કિંમત આપણે મળી હતી 168. હા, હવે આપણે 172 છે એ આપણી પહેલી કિંમત છે, એમાંથી 168 બાદ કરવાના, તો મળે આપણે 4. પછી 168 માંથી 168 જાય તો કેટલા મળે? 0. પછી 170 માંથી 168 જાય તો મળે આપણે 2. પછી 168 માંથી 168 જાય તો મળે 0. 165 માંથી 168 જાય તો મળે -3. પછી 167 માંથી 168 જાય તો મળે આપણે -1. પછી 166 માંથી 168 જાય તો મળે આપણે -2. હવે આપણે આનો સરવાળો કરીએ તો મળે સિગ્મા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો બરાબર 0. આ તમે કેલ્સીમાં કરશો તો 0 જ મળશે. હા, હવે આપણે આ તો શોધી લીધું, પણ આનું ડાયરેક્ટ કોઈ કામ નથી. કામ શેનું છે? આ બંનેના ગુણાકારનું. એટલે કે એક્સ ઓછા એક્સ બાર ગુણ્યા વાય ઓછા વાય બાર એનો આપણે સરવાળો જોઈએ છીએ, કારણ કે અંશમાં શું છે? સિગ્મા એક્સ ઓછા એક્સ બાર ગુણ્યા વાય ઓછા વાય બાર એ અંશમાં છે. તો આ બંનેનો હવે ગુણાકાર કરીએ. કઈ રીતે કરવાનું? તો સૌથી પહેલા તો લખી લઈએ એક્સ ઓછા એક્સ બાર ગુણ્યા વાય ઓછા વાય બાર. કઈ રીતે કરવાનું? તો 3 ગુણ્યા 4 એવી રીતે કરવાનું છે. 3 ગુણ્યા 4 કેટલા થાય છે? 12 થાય છે. પછી 2 ગુણ્યા 0 કેટલા થાય? 0 થાય. પછી 1 ગુણ્યા 2 કેટલા થાય? 2 થાય. 0 ગુણ્યા 0 તો 0 જ થાય. ઓછા 1 ગુણ્યા ઓછા 3 થાય 3. ઓછા 2 ગુણ્યા ઓછા 1 થાય 2. અને ઓછા 3 ગુણ્યા ઓછા 2 થાય 6. હવે આનો સરવાળો કેટલો મળે છે? આનો સરવાળો મળે છે 25. તો લખી લઈએ સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો બરાબર 25. આ આપણે 25 મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? તો કે એક્સ ઓછા એક્સ બારનો વર્ગ, જે આપણે છેદમાં જોઈએ છીએ, અને વાય ઓછા વાય બારનો વર્ગ. હવે તે શોધી લઈએ. હવે આપણે સૌથી પહેલા શોધીએ કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. તે કેવી રીતે શોધવાનું? તો આ 3 છે એનો વર્ગ કરવાનો. તો 3 નો વર્ગ કેટલો થાય? થાય 9. પછી એવી જ રીતે 2 નો વર્ગ કેટલો? 4. 1 નો વર્ગ 1. 0 નો વર્ગ 0. ઓછા 1 નો વર્ગ 1. ઓછા 2 નો વર્ગ 4. ઓછા 3 નો વર્ગ થાય 9. હવે આનો સરવાળો કરીએ તો આપણે મળે સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો આખાનો વર્ગ. કેટલો મળે છે? મળે છે આપણે 28. હવે તેવી જ રીતે આપણે કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગ શોધીએ. તો 4 નો વર્ગ થાય 16. 0 નો વર્ગ થાય 0. 2 નો વર્ગ થાય 4. 0 નો તો 0. ઓછા 3 નો થાય 9. ઓછા 1 નો થાય 1. અને ઓછા 2 નો થાય 4. હવે આપણે આનો સરવાળો કરીએ તો આપણે મળે સિગ્મા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગનો સરવાળો. તો લખવાનું સિગ્મા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગ એ કેટલો મળ્યો? એ 34 મળ્યો. હવે આપણે સૂત્રમાં મૂકવા માટેની કિંમતો મળી ગઈ. હા, આપણે કિંમતો મળી ગઈ. તો અંશમાં શું છે? આ આપણી અંશમાં કિંમત છે કે સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો એ અંશમાં છે. અને છેદમાં છે વર્ગમૂળમાં આની સંખ્યા ગુણ્યા છેદમાં વર્ગમૂળમાં આની સંખ્યા. આપણે આ બધું તો મળી ગયું છે. તો ચાલો હવે આપણે કિંમત સૂત્રમાં મૂકીએ. હવે આપણે જે કોષ્ટક બનાવ્યું એનામાંથી આપણે જેની કિંમતોની જરૂર છે, જે સૂત્રમાં જરૂર પડશે તે કિંમતો મેં અહીં લખી લીધી છે. પણ અહીં સૌથી પહેલા તો આપણે સૂત્ર લખવાનું. કયું સૂત્ર યુઝ થશે? તો આર બરાબર સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો ગુણ્યા બીજા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો આખાના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર કૌંસ પૂરો આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં વાય ઓછા વાય બાર કૌંસ પૂરો આખાનો વર્ગ.
આ બધી કિંમતો આપણે મળેલી છે? હા, મળેલી છે. તો કે અંશની કિંમત કેટલી મળેલી છે? તો અંશની કિંમત આપણે મળેલી છે 25. પછી છેદમાં જોઈએ તો સિગ્મા કૌંસમાં x ઓછા x બાર કૌંસ પૂરો આખાના વર્ગની કિંમત આપણે મળેલી છે 28. અને સિગ્મા કૌંસમાં y ઓછા y બાર કૌંસ પૂરો આખાના વર્ગની કિંમત મળેલી છે 34. તો કિંમત સૂત્રમાં મૂકીએ. r બરાબર 25 છેદમાં વર્ગમૂળમાં 28 ગુણ્યા વર્ગમૂળમાં 34. હવે છેદમાં બંને વર્ગમૂળમાં છે તો ટોપલી નહીં હટે, પણ એ બંનેનો ગુણાકાર થઈ જશે. તો એ બંનેનો ગુણાકાર કર્યા પછી આપણે આગળ લખીએ તો બનશે આપણું r બરાબર 25 છેદમાં 952. 952 કેવી રીતે આવ્યું? તો 28 ગુણ્યા 34 કર્યું તો 952 આવ્યું. હવે એનું વર્ગમૂળ કાઢી અને લખી નાખવાનું. તો આપણું આગળનું પદ બનશે r બરાબર 25 છેદમાં 30.85. હવે 25 ભાગ્યા 30.85 કરીએ એટલે આપણો જવાબ મળી જાય. તો આપણો જવાબ બને છે r બરાબર 0.81. એટલે કે આ આપણો સહસંબંધાંક મળે છે. આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.